પોલીસ સ્ટેશનમાં સી ટીમ હોય છે અને એમનું આખું એક કાર્ય મહિલાઓની હેલ્પ અને એ સિવાય બીજા એમના પણ કાર્ય હોય છે ને એ સિવાય આપણે ઘરેલું હિંસામાં કઈ કઈ હેલ્પ આપણે લઈ શકીએ. તો આપણે પહેલા તો બધાના હાથ ઊંચા, એક તો આપણે 11 તારીખે એમનું સ્વાગત કરીશું આખી ટીમનું. બધાના હાથ ઊંચા. 1 2 3 4 5 6 7 8 9 10 11. અમે સી ટીમ છીએ. આમ તો તમને કદાચ ખબર હશે સી ટીમનું કામગીરી આપણે શું છે અમદાવાદમાં. એ સી ટીમ છે સ્પેશિયલ લેડીઝ માટે, સિનિયર સિટીઝન અને ચાઇલ્ડ માટે. આ 3 વ્યક્તિઓ માટે હંમેશા તમારા માટે હાજર હોય છે. પછી તમને કોઈ પ્રોબ્લેમ હોય કે પછી આ રીતના કોઈ ફંક્શન હોય છે કે કોઈ પણ જાતની હેલ્પની જરૂર હોય છે, પછી એ ઘરેલું હિંસા હોય કે તમારી કામની જગ્યા પરની કોઈ પ્રોબ્લેમ હોય, તમે સી ટીમના લોકોને બિંદાસ કહી શકો છો. સી ટીમ બનાવવાનું રીઝન એક જ હતું કે લેડીઝ છે એ લેડીઝની વ્યથા વધારે સારી રીતે સમજી શકે અને એક લેડીઝ છે એ લેડીઝને સારી રીતે કહી શકે. આપણે જ્યારે ફિલ્ડમાં વર્ક કરતા હોય તો આપણને ઘણા બધા ન્યુસન્સ મળે જ છે. કોમન વસ્તુ થઈ ગઈ છે અત્યારની જનરેશન પ્રમાણે. તો હવે નાની એજની છોકરીઓ હોય જો ઘરે એવું કહે કે મમ્મી મને હું જોબ પર જાઉં છું કે આ છોકરો પરેશાન કરે છે, કોઈ મેનેજર કે વોટેવર કોઈ બી જેન્ટ્સ પાત્ર આપણને પરેશાન કરે એટલે દરેકની એક જ વાત હોય, સારું તો જોબ છોડી દો. આપણે નથી કરવી. એ લોકો એની જગ્યાએ બરાબર છે કે એક દીકરી તરીકે એની ઇજ્જત એનું સન્માનથી વધારે કશું જ નહીં હોતું. પણ અત્યારના યુગમાં જો આપણે એવા બધી વસ્તુઓથી ડરીને ઘરે બેસીશું તો આપણી પ્રગતિ ક્યારે થશે? નહીં થાય. અને આજથી ને યુગોથી ચાલી આવે છે કે લેડીઝને, સ્ત્રીને હંમેશા પાછળ જ રાખવાનું, એને આપણે કંટ્રોલમાં જ રાખવાનું, આવું લોકોનું થિંકિંગ હોય છે. પણ જેમ જેમ સમય જાય છે, સમય બદલાય છે, એમ આપણે પણ બદલવું પડે છે. તો એ જ રિગાર્ડિંગ સી ટીમનું વર્ક હોય છે કે માની લો કે તમે અત્યારે જે બી કામ કરી રહ્યા છો અહીં કરો કે કોઈ બીજી જગ્યા પર કરો છો, તમને ઓફિસમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય, કોઈ પણ મતલબ કોઈ પણ જાતની, ઘણી વાર સેલેરીની પ્રોબ્લેમ થતી કે માણસો કામ કરાવી લે છે પણ પગાર ટાઈમસર નથી આપતા. પછી બીજું હોય કે તમે એમને કંઈ કહો છો કામને બાબતે કે તમે મને વધારે કામનો લોડ આપો છો, અથવા તો બીજી ત્રીજી કોઈ બી વાત હોય તો એ તમને આડકતરી રીતે હેરાન કરવાનું ચાલુ કરે છે. હવે સ્ત્રી છીએ તો સ્ત્રીને હેરાન કરવાનું એક મેઇન રીઝન છે જ આપણને, બરાબર. મોસ્ટ ઓફ એ જ રીઝનથી આપણને પરેશાની હોતી હોય છે. તો આવી કઈ બી પ્રોબ્લેમ હોય તો તમે સી ટીમનો કોન્ટેક્ટ કરી શકો. અને સી ટીમનું કામગીરી એવી છે કે આ વસ્તુ એવી નથી કે ન્યૂઝપેપરમાં આવશે, ટીવીમાં આવશે કે ઇવન તમારી ફેમિલીમાં પણ નહીં. તમે એમ કહેશો કે ભાઈ અમે ખાલી તમે અને અમે આ બે જ વચ્ચે વાત રહેવી જોઈએ, તો અમે તમારા ફેમિલી બી ઇન્ક્વાયરી કરવા આવે તો અમે એને પણ કહેતા નથી. કેમ કે જ્યારે સ્ત્રીના સન્માનની વાત હોય છે તો એ કંઈ બધાને કહેવાની વાત નથી, આપણી સેફટીની વાત છે. ઘણી વખત એવું થતું હોય કે સ્ત્રી છે એ ઘરની દીકરી હોય કે ઘરની વહુ હોય, સાસુ સસરા તરફથી, બીજા તરફથી, આડોશ પાડોશ કોઈ પણ તરફથી તકલીફ હોય તો એને પોલીસ સ્ટેશન જતા ડર લાગતો હોય છે કે પોલીસ સ્ટેશન જશું અને બધા ઇન્ક્વાયરી થશે તો ખબર પડી જશે કે આ તો અહીંયા આવી હતી, આમ છે તેમ છે. અને પોલીસ સ્ટેશન તો ખરાબ જગ્યા, આવું બધું મોસ્ટલી માનતા હોય છે. પણ પોલીસ સ્ટેશન ખરાબ કોના માટે છે? ક્રિમિનલ માટે, જેને ક્રાઇમ કર્યું જ નથી એના માટે તો બહુ સારી જગ્યા છે. ન્યાય મેળવવાની શરૂઆત જ ત્યાંથી થાય છે, કોર્ટમાં તો કેસ પછી પહોંચવાનો છે ને. તો તમારે એવી કોઈ પણ જાતનો ડર રાખવાની જરૂર નથી. કોઈ પણ વાત હોય, ફેમિલીની હોય કે બાર ફિલ્ડની હોય, ઓફિસની જગ્યા હોય કે તમારા આસપડોશમાં તમારી હોય કે બીજાની હોય, માની લો કે તમને કોઈ પ્રોબ્લેમ નથી પણ તમારી ધ્યાનમાં કોઈ એવા વ્યક્તિ છે કે જેને પોતાને પ્રોબ્લેમ છે પણ એનામાં એટલી હિંમત નથી કે આ જગ્યા સુધી કોન્ટેક્ટ કરી શકે, તો તમે એના બદલે તમે પણ ફરિયાદ કરી શકો છો, અમને જાણ કરી શકો છો કે અહીંયા આવું ચાલી રહ્યું છે, તો તમે તમારી રીતે પ્રોબ્લેમમાં ધ્યાન આપો, તમે અમારી રીતે બધું એ જોઈ લેજો અને જે કંઈ પ્રોબ્લેમ હશે એ સોર્ટ આઉટ કરી આપશો. એના માટે અત્યારે એક સી ટીમ તો છે. હવે આપણો ક્વેશ્ચન એવો હતો કે સી ટીમ છે એ ગ્રામ્ય વિસ્તારમાં છે કે ખાલી સિટીમાં? તો અત્યારે તો આપણે ખાલી સિટીમાં જ છે સી ટીમ, પણ ગ્રામ્ય વિસ્તારમાં જો કોઈને કઈ આવી તકલીફ હોય તો તમે જે પણ પોલીસ સ્ટેશન તમારા વિસ્તારમાં આવતું હોય એનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ત્યાં બી લેડીઝ હોય છે, તમારે કહેવાનું કે અમને સ્પેશિયલ લેડીઝ ઓફિસર હોય એનો જ અમને કોન્ટેક્ટ કરાવો જેથી અમે અમારી પ્રોબ્લેમ સારી રીતે સમજાવી શકીએ. સ્પેશિયલ કામ એક છે સિનિયર સિટીઝન. જે લોકો સિનિયર સિટીઝન 50+ હોય છે એ લોકોએ તો શું કરવાનું, પહેલા કે તમારું જે બી રેસિડેન્ટ એરિયા હોય ને
બધા અત્યારે અમદાવાદ પોસ્ટ ઓફ પોલીસ સ્ટેશનમાં સીટિંગ છે. તમારું જે બી રેસિડેન્ટ હોય ત્યાં તમારે જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય ત્યાં તમારે એકવાર કોન્ટેક્ટ કરવાનો કે સી ટીમમાં કોણ છે. એ લોકોને તમારે કહેવાનું કે અમારે સી ટીમમાં રજીસ્ટ્રેશન કરાવવું છે સિનિયર સિટીઝનનું. સિનિયર સિટીઝનની એક એપ્લિકેશન છે, એમાં તમારું એ લોકો જે બી આઈડી કાર્ડ માંગશે, ઓનલાઈન પણ થઈ શકે છે, પણ કઈ રીતે કરવું એ તમને લોકો સમજાવશે. અને જેટલા બધી સિનિયર સિટીઝન છે બધાએ મારું તો કહેવાનું છે કે એકવાર તમારે રજીસ્ટ્રેશન કરાવી જ લેવું જોઈએ, કે જેથી તમારે કઈ બી મદદ જોતી હોય અને એ તમે ફોન કરશો ત્યારે તો આવશે જ. પ્લસ કે જે એરિયામાં તમારું રજીસ્ટ્રેશન હોય ત્યાંની સી ટીમ તમને અમુક દિવસે મળવા આવશે ઘરે, તમારી ખબર અંતર પૂછશે કે કઈ પ્રોબ્લેમ છે આ તે વોટેવર જે બી હશે એ સામેથી જ એના રૂટીન પ્રમાણે તમારા ઘરે સામેથી જ મુલાકાત લેવા આવે છે. એટલે જે બી તમારે દોડ ના કરવું પડે, એ આવે ત્યારે કંઈ હોય તો તમે એમને કહી શકો છો. પોલીસ સ્ટેશને જ બેઠા હતા અને અમને ફોન આવ્યો, મેસેજ આવ્યો 100 નંબરમાંથી કે ભાઈ આ જગ્યાએ તમે જાઓ ત્યાં એક બહુ મોટી ઉંમરના માજી છે અને એકદમ ગાંડા જેવા છે, સાવ ગાંડા જેવા થઈ ગયા છે, એની સાર સંભાળ કોઈ જ રાખતું નથી. અને આવો નંબર બી ફોન બી અમને એના આડોશ પાડોશવાળા લોકોએ જ કરેલો. અમે લોકો ત્યાં ગયા અને જોઈએ જગ્યા ઉપર તો એ જે માજી હતા ખાસી મોટી ઉંમરના હતા, એને કોઈ જ જાતની ભાન નથી, કોઈ જ જાતની, આપણે ગાંડા કહી શકાય. એના ગાંડા થવાનું રીઝન બી હતું, એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા. એવા ટાઈમે એની દીકરી સાસરે છે, મોટી ઉંમરના છે, એને બી લગ્ન થયેલા છોકરા છે, આવડી એની દીકરી, પણ એ બી એનો સાથ છોડીને જતી રહી. જ્યાં સુધી બધું હતું ત્યાં સુધી મા બાપ જોડે રહ્યા, કઈ નથી તો એ બી એને છોડીને જતા રહ્યા. માણસ છે એ હંમેશા ઇમોશનલ હોય, આપણે બધા સામાજિક માણસ છીએ, આપણે ઇમોશન આડે જોડાયેલા છીએ. આપણને જ્યારે ઇમોશનલી હર્ટ થાય તો આપણે ભાંગી તૂટી જઈએ, એમાં લેડીઝ ખાસ. આપણને બહુ જરાક બી હર્ટ કરે ને ઇમોશનલી તો આપણને બહુ દુઃખ લાગે. જેમ કે પપ્પાએ કંઈક કીધું હોય ને તો તમે ખાવું ન બાર 10 દિવસ કીધું કે પાડોશવાળાએ કદાચ કીધું તો શું કે આપણે એને શું લેવા દેવા, આવું સમજાવી શકીએ મનમાં. પણ આપણો છોકરો, આપણી વાઈફ, આપણો હસબન્ડ આપણને કંઈક કે આપણને સહન ના, આપણે દુઃખ થાય વધારે કે એવું કેમ મને કહે છે. તો આવી જે બેનની હાલત હતી તો એકદમ ગાંડા જેવા થઈ ગયા. અમે ત્યાં ગયા ને, એક રૂમ હતી નાની, ઉપર બી રૂમ, ટોયલેટ બાથરૂમ ઉપર, એ બેન ગઈ નીચે. હવે એને ખુદને કપડાં પહેરવાની બી ખબર નથી પડતી કે ટોયલેટ બાથરૂમ ઉપર કેમ છે, જેને ઊભું થવાની જ સમજ નથી પડતી, તો એ કઈ રીતે બધું મેનેજ કરશે. એટલે એ પરિસ્થિતિમાં એનું ઘર તો તમે જો તો આપણે એક સેકન્ડ ના ઉભા રહી શકીએ, એટલી વાસ મારે ઘરમાં, એટલું બધું ને કે આડોશ પાડોશ બહુ સારા કે જમવાનું ટાઈમ પર આપી જાય, એને નવડાવે, બીજા કપડાં બી પહેરાવી દે. એની દીકરી નથી કરતી, એના કરતા વિશેષ એના પાડોશે સંભાળ રાખી હતી. આ બધું કરે પણ પાડોશે એવું વિચાર કે આપણે કરીએ છીએ પણ આપણે જ ક્યાં સુધી કરશું, જેની જવાબદારી છે એવી તો કરે. કેમ કે લોકો અત્યારે એવા છે ઘણા બધા કે જ્યારે જરૂર પડે ને ત્યારે ફેમિલી, પછી કોણ હું કોણ તું, પછી મરી જશે ત્યારે મિલકત લેવા પાછા દોડશે. ત્યારે એવું નહીં કે પાડોશને કે તમે લોકો લઈ જાઓ તમે મદદ કરતા તમારે, એવું નહીં કે ત્યાં તો બધાની પહેલા પહોંચી જશે. એટલે આડોશ પાડોશ વાળાએ વિચાર્યું કે થોડું આપણે એમને રહેવા દઈએ 2-4 દિવસ, પછી પોલીસને કહીએ કે જેની રિયાલિટી ખબર પડે. પછી અમે લોકો ત્યાં ગયા, એની દીકરીનો કોન્ટેક્ટ કર્યો, એને પોલીસ સ્ટેશન બોલાયા, બધું સમજાયું અને પછી એને બી સમજ મળ્યું કે ના બે મારી આ જવાબદારી છે